ઘર મિલીને તો જતો રહેવાનો છે. મારી વાત ઓભળ તું. ગમે તારે અડધી રાતે મેટર જેવું લાગે ને તો આ બંકાને ફોન કરી દેવાનો લ્યા. ફોનનું ટોળું હોય ને તો હુરો ના પાડું ને તો મન કહેજે. હવે જા હોયથી તારા ઘરમાં પોતું મારેલું હોય એ તો હુરો નહીં પડી કેતો અને હોય કણ શું હુરો પડે તું. આપણી મોઢા બકાવી છે ફોનમાં. ના હોય એવું એમ. ખરેખર ઓ બાપા રે અરે રે એ હું થયું ચાણી હાલ એમ એટલે હું થયું ફૂમતાઈ હું તમને જોઈ નહીં જવા દઉં. તમે જાઓ તો આપણે બે જણાની ભાઈબંધી તૂટી જાય ખરેખર. એટલે પણ હું થયું ઈ તો કે ગામમાં કૂતરો પકડવાનો ડબ્બો આવ્યો છે એટલે મને તમારી ચિંતા રહે છે. મિત્રો અમારી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બ્લોગ ઉતારી રહ્યા છીએ. તો આપણે આજે અમે બતાવવાના છીએ દેખો અમારું ખેતર. તો દેખો અમારું ખેતર છે, તમે જુઓ. આ જુઓ અમારી ગાય છે, તમે દેખી રહ્યા છો. અમારા ગાયોને ભેંસો છે, તમે દેખી રહ્યા છો. આ કાળી ગાય છે, આ દેખો તમે. તો દેખો પેલા પતંગ પર ચડી રહ્યા છે. હું તમને ઝૂમ કરીને બતાવું. આ દેખો આ પતંગ ચડી રહ્યા છે. કોણ કોણ પતંગ ચગાવે છે તે કોમેન્ટ કરજો. તો આપણો તમને પણ ઘોડો પણ બતાવી નાખો અમારો. દેખો આ છે ઘોડો. તો અમારી બ્લોગ તમે જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો. અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો અમારે મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. જોઈ શકો છો અમારે રિયાડલી છે. આ ગાય છે ખબર મારે છે ગાયું. આ ગાય છે ઉતરેન ટુકડી આવે છે અને અમારી ગાય છે અમે તો મારવા આવે. શું કરો દેખી શકો છો પેલા બધા પતંગ ચગાવી રહ્યા છે. ચલો ઝૂમ કરીને બતાવો. દેખી શકો છો પતંગ ઉતરીને ઢોકળી આવે છે તે પતંગ ચગાવી રહ્યા છે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ચલો બીજી વસ્તુ બતાવી દઉં. અમારે રિયાડલી છે.